સુરતભાઈ મેં તો નક્કી કર્યું છે હું હમણાં બહુ કોર નેચર મને ભાઈ ના કહો પેલા તો યાર પ્લીઝ. તો શું કહું? અમે શ્રુહદ ના મને અમે તો પ્રભુ કહેવા માંગીએ પ્રભુ છીએ. નહીં. તમારો ઓરા જ એવો બની ગયો છે કે હમણાં બેક સ્ટેજ એક ભાઈ એમની પાસે આયા ને કે પ્રભુ મને માર્ગ બતાવશો, તો અમને કીધું કે ના ના હું પ્રભુ નથી, હું એક્ટર છું ભાઈ, તમને કઈ તકતું કે ના ના મારે આશ્રમ રોડ જવું છે, કઈ બાથી જવું. ના હું તો એ કહેતો હતો કે મારે બહુ મસ્તી નહીં કરવી કારણ કે મારું કરિયર સ્ટેબલ છે હે ને, તો મારે એવા બહુ રિસ્ક લેવા છે નહીં. મારે તો એ પૂછ્યું હતું કે 100 કરોડ આમ ગઠરી બનાવીએ તો કેટલું ઊંચું જાય, ખાલી જસ્ટ ક્વેશ્ચન હતો. પણ એમને થોડી જોયા હશે તો પ્રોડ્યુસરે જોયું હશે ને. સીધા પ્રોડ્યુસર નહીં ના મળે ને, એની ગણતરી તો હવે હા, ગણતરી થોડું એનું ગણિત થોડું અલગ છે પિક્ચરનું. એટલે બોક્સ ઓફિસ પર જેટલી પિક્ચર કમાય ને એટલું પ્રોડ્યુસરના ગજવામાં ના જાય. હા, એ હું તમને જણાવું છું. તો કેટલું જાય? 100 એટલે એમાં વચ્ચે બીજા બધા હોય ને જે 100 રૂપિયા હોય તો સમજાવો ને થોડું. 100 રૂપિયા હોય તો એવું સમજી લેવાનું કે 40 થી 45 રૂપિયા જાય ગજવામાં. આ આનું ગણિત શીખવાડા જઈશ તો બધી લવારી પતી જશે. એમાંથી ટેક્સ કપાય. હા, ટેક્સ આલા તો આના કરતા તો મારો ડાબેલીનો ધંધો હારો ને. બેસ્ટ છે, બેસ્ટ Just saying. બેસ્ટ બેસ્ટ. સુરત એ લોકો જોડે તો લિટરલી પેલું ફીરેરા ફેરી જેવું થયું. 21 दिन में પૈસા ડબલ. 50 કરોડ થી સીધા 100 કરોડ 21 દિવસની અંદર ધડાધડ જે પહોંચી છે પાછળથી જે ઉભરી તેવા. પણ આ 100 કરોડ જે આખું કલેક્શન થયું ને, તો એટલે બધાને નથી આ નોલેજ હતું કે પ્રોડ્યુસર હોય, વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર હોય, એક્ઝિબિટર હોય, આ તે. તો લોકોને એવું જ થતું હશે ને કે તમારી પાસે, કારણ કે એમને 4 જણ જોયા છે મૂવીની અંદર, 4 એક્ટર, તો એમને તો એવું ને કે આ લોકોએ 25 વેચી લીધા હશે. તો એ હિસાબે લોકોનો તમારી તરફ આમ કંઈક એવું ચેન્જ થયું છે કે કાશ, પણ એવું નથી. કાશ.